જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે હું આ મારા ફૂલનો વિડીયો લઈને આવ્યો છું. મેં મારા ખેતરમાં ફૂલ આ ગલગોટાની ખેતી અને પપૈયાની ખેતી કરી છે. તો મને થયું લાઈવ ખેડૂત મિત્રોને જણાવી દઉં અને બતાવી દઉં મારી આ ખેતી કેવી છે. તો તમે જુઓ, આ મારા ફૂલની ખેતી છે, જો આ ગલગોટાની, અને આ પપૈયાની ખેતી છે. આ બાજુ તમે આખું ખેતર જોઈ શકો છો, જે રીતે વિડીયોમાં જોવો છો એ રીતે જો આ રીતનું આખું ખેતરમાં પપૈયા અને ગલગોટાની ખેતી કરી છે. અને આ ખેતી આપણે ગણીએ તો મે એપ્રિલમાં ઉનાળામાં વાવી દીધા હતા. અને આ રીતે ટપક સિંચાઈ પદ્ધતિથી હું આને પાઉં છું, એટલે વધારે પાણી પણ આપણું બગડે નહીં અને આની ખેતી થાય. બીજું, તમે ખેડૂત મિત્રો નજીકથી તમે જો આ ફૂલ હવે અત્યારે જો સુકાઈ જવાની કન્ડિશનમાં છે. તો આ થવા પાછળનું કારણ એ છે કે આ માવઠું વચમાં પડ્યું ને, એટલે મારા ફૂલની ખેતી બધી બગડી ગઈ છે. પણ જો કે પપૈયાને કંઈ નુકસાન નહીં થયું. જો પપૈયાને થોડા ફૂલ આપવાનું ને એ બધું ચાલુ થઈ ગયું છે. તો ખેડૂત મિત્ર, આજે હું તમને એ જણાવવા માંગુ છું કે આપણે નોર્મલી બધી ખેતી કરતા જ હોઈએ છીએ, જેમ કે વરિયાળી છે, તમાકુ છે, કપાસ છે, ઘઉં છે, બાજરી છે, બધી જ કરીએ છીએ. તો એની સાથે સાથે આ ટાઈપની પપૈયાની છે, આ ગલગોટોની, ફૂલોની આવી ડિફરન્ટ ખેતી પણ કરવી જોઈએ, જેનાથી એક નવો અનુભવ મળે અને તમને પણ થોડા બે પૈસા કમાવાની પેલી મળે. તો આ રીતની તમે પણ અજમાઈશ કરી શકો છો. ખેડૂત મિત્રો, આ પપૈયાની જે ખેતી છે એ જો હવે ધીરે ધીરે આ પપૈયા જો થોડું બેસવાની શરૂઆત થઈ ગયા છે. આવા નાના નાના બેઠા છે અને અહીંયા ઉપર ફૂલ પણ છે. તો આ રીતે ધીરે ધીરે બેસવાની શરૂઆત થઈ ગઈ છે. જો અહીંયા બીજું પપૈયું પણ તમને બતાવું. જો આ ફૂલ છે અને આ ધીરે ધીરે બેસવાની શરૂઆત થઈ ગઈ છે. તો ફૂલ તો મારા બધા બગડી ગયા એમ કહું તો પણ ચાલે. અને જે મેં 3-4 વખત અત્યાર સુધી મતલબ વીણીને ભરાયા, બાકી નુકસાન છે મને, કારણ કે માવઠું થયું એના કારણે મને નુકસાન મળ્યું. પણ પપૈયાની ખેતીમાંથી આપણે થોડા બે પૈસા કમાશું એવું છે. તો ખેડૂત મિત્રો, મારું પણ તમને બધાને સજેશન છે કે તમે પણ આ રીતની આપણે વરિયાળી, તમાકુની, એરંડાની ખેતી તો કરતા જ હોઈએ છીએ, પણ એની સાથે સાથે આ રીતે આવી પણ ફૂલોની છે, પપૈયોની છે, આ ટાઈપની પણ અલગથી ખેતી આપણે કરવી જોઈએ. જેના કારણે શું છે કે આમાં પણ આપણને એક અનુભવ મળે. અને આ મારો પહેલો જ અનુભવ છે. મેં આના પહેલાં કદી આ રીતે ગલગોટાની ખેતી કે પપૈયોની કરી નહીં. મેં આ ફર્સ્ટ ટાઈમ જ વાવ્યું છે. પણ એમાંથી મને કંઈક શીખવા મળશે અને હું કંઈક જાણીશ નવું, અને મને પૈસા કમાવા છે, નુકસાન થાય છે, નફો, એની માહિતી મળશે. તો મારી પણ ખેડૂત મિત્રો, બધા ખેડૂતોને એવી જ અપીલ છે કે તમે પણ આવું કંઈક નવીન કરો. આપણે જૂનામાં તો બધું કરીએ જ છીએ, ઘઉં, બાજરી ને જુવાર નહીં તો વર્ષોથી વાવીએ છીએ, મગફળી, નાન, તેન બધું બરોબર. પણ આવું કંઈક નવીન કરો તો એમાં પણ આપણને કંઈક શીખવા મળશે, જાણવા મળશે, અને એનો પણ આપણને કંઈ નફો હોય તો આપણને ખબર પડશે કે ના, વસ્તુ કરવા જેવી છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે બીજું વધારતો નહીં. મેં તમને જે હતું એ વિડીયોમાં બતાવી દીધું. અને હવે બસ મારી ચેનલને તમે પૂરેપૂરો સપોર્ટ કરજો. અને જેમ બને એટલું આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો હવે ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય જવાન જય કિસાન.